સ્વરાજ્યની ચૂંટણી આજે જાહેર થશે। સાંજે 4:30 વાગ્યે સત્તાવાર રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની છે। ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। 69 નગરપાલિકાઓની પણ ચૂંટણીનું આયોજન થવાનું છે। સાંજે 4:30 વાગ્યે ચૂંટણીની તારીખોની સત્તાવાર રીતે જાહેરાત થવાની છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની છે। ખેડા જિલ્લામાં ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની છે। આ સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થશે। 69 નગરપાલિકાઓની પણ સાથે ચૂંટણી યોજાવાની છે। ત્યારે સૌ કોઈની નજર છે સાંજે 4:30 કલાકે કે જ્યારે ક્યારે ચૂંટણી થવાની છે તેની જાહેરાતો થવાની છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે સત્તાવાર રીતે જાહેરાત થવાની છે। ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે। આ સાથે 69 જેટલી જિલ્લા પંચાયતોની ચૂંટણીની તારીખોની સત્તાવાર રીતે જાહેરાત થશે। જૂનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી થવાની છે। સાંજે 4:30 વાગે સત્તાવાર રીતે જાહેરાત થશે। 69 નગરપાલિકાઓની ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાયેલા છે। હિરેન, સાંજે 4:30 વાગે સત્તાવાર રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત થશે। જો રાજ્ય ચૂંટણી આયોગ 4:30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ ચૂંટણીઓ અંગેની તારીખો છે તે જાહેર કરશે। સ્વાભાવિક રીતે આજે ચૂંટણી જાહેર થાય છે તો એનું પરિણામ છે એ ફેબ્રુઆરી મહિનાના મિડમાં એટલે કે 17 થી 18 ફેબ્રુઆરીની આસપાસ ચૂંટણીના પરિણામો આવી શકે છે। આ ઉપરાંત અન્ય બાબતો જો જોઈએ તો મતદાન છે એ 16 ફેબ્રુઆરીની આસપાસ થાય તે પ્રકારની શક્યતા દેખાઈ રહી છે। રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત ગાંધીનગર અને અન્ય 2 એમ કરીને 3 તાલુકા પંચાયતો છે અને 91 જેટલી નગરપાલિકાઓની અલગ અલગ જે બેઠકો ખાલી પડેલી છે પ્રસંગોપાત એટલે કે પેટા ચૂંટણી છે એની ચૂંટણી પણ સાથે યોજાશે। ખેડા જિલ્લા પંચાયત છે એની ચૂંટણી નહીં યોજાય કારણ કે ખેડા જિલ્લા પંચાયતની કેટલીક બેઠકો આણંદ અને નડિયાદ આ બંનેની અંદર વેચાયેલી છે। નડિયાદ કોર્પોરેશન ડિક્લેર કર્યું હોવાના કારણે કેટલીક બેઠકો એમાં જાય છે અને એના કારણે ખેડા જિલ્લા પંચાયત છે એની ચૂંટણી છે તે નહીં યોજાય। જી હિરેન, આ સાથે ખેડા જિલ્લા પંચાયતની એ લોકોની ચૂંટણી નથી યોજાવાની। જો અત્યારે તારીખોની જાહેરાત કરવામાં આવે તો પરિણામ શું? આ સાથે ઓબીસી અનામતને લઈને પણ જે વિવાદ સામે આવ્યો હતો એને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવશે? જો ઓબીસી અનામતનો જે વિષય છે એમાં 27% ઓબીસી અનામત સમગ્ર રાજ્યની અંદર આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યા પછી રાજ્ય ચૂંટણી આયોગે એ જ નીતિના આધારે એટલે કે 27% ઓબીસીની બેઠકો આ જે જગ્યાઓ પર ચૂંટણી થઈ રહી છે એ તમામ જગ્યાઓ પર 27% બેઠકો ઓબીસી માટે અનામત કરવામાં આવી છે અને એ જ 27% ઓબીસી અનામત સાથે આ ચૂંટણીઓ છે તે જાહેર થશે। ઝવેરી કમિશનના રિપોર્ટ અંતર્ગત સરકારે આ નિર્ણય કરેલો છે અને આ ચૂંટણીઓનું વિલંબ થવાનું કારણ પણ એ જ હતું પરંતુ એ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જવાથી 27% ઓબીસી બેઠકો સાથે નવા રોટેશન અને નવા સીમાંકન સાથે આ ચૂંટણીઓ છે તે આજે જાહેર થશે। જે ચૂંટણીઓનો સમય થઈ ચૂક્યો। આપને અટકાવવા માંગુ છું, આપણી સાથે કોંગ્રેસના નેતા હિરેનભાઈ બેંકર જોડાયેલા છે। હિરેનભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાંજે 4:30 કલાકે જાહેરાત થશે, શું કહેવું છે આપનું? એટલે જે પ્રકારની વાત કોંગ્રેસ પક્ષ વારંવાર કહેતું આવ્યું હતું કે ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરવામાં આવે અને એ જ પ્રમાણે લાગુ કરવામાં આવે અને જે ઓબીસી સમાજના લોકોની પ્રતિનિધિત્વ મળવું જોઈએ 27% એ મળવું જોઈએ અને એના માટે કોંગ્રેસ પક્ષે લડત ચલાવી હતી અને અત્યારે એમાં સ્પષ્ટપણે કોંગ્રેસ પક્ષનો જે વાત થઈ છે એ પ્રમાણે જ ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે અને એ ખૂબ સારી બાબત છે। કોંગ્રેસ સંપૂર્ણપણે તૈયાર છે જે પણ ઇલેક્શન આવતું હોય સ્વરાજની ચૂંટણી માટે ત્યાંના સ્થાનિક નેતા હોય, પ્રદેશની કક્ષાના નેતા હોય, જિલ્લા કક્ષાના નેતા હોય, તમામ આ ચૂંટણી માટે સજ્જ છીએ। જ્યારે પણ ઇલેક્શન થશે અને જે લોકોના પ્રતિનિધિ માટે કોંગ્રેસ પક્ષ લડ્યું છે, જનપ્રતિનિધિ ઓબીસી સમાજના હોય, એસસી સમાજના હોય, આ તમામના સમાજને પ્રતિનિધિત્વ મળી રહે એના માટે કોંગ્રેસ પક્ષે હિરેનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।